પેટ્રોલ ડીઝલ કંપનીઓને દૈનિક 750 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। ભાવ વધારા પહેલા 1000 કરોડનું હતું નુકસાન। 3.90 રૂપિયા વધારો કર્યા બાદ ઓઇલ કંપનીઓને થોડી રાહત મળી છે। પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવનું નિવેદન સામે આવ્યું છે। ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઓઇલ કંપનીઓ દબાણ હેઠળ હતી। હજુ પણ પેટ્રોલ ડીઝલ ખોટના ભાવે વેચાઈ રહ્યા છે। કંપનીઓને પેટ્રોલ પર લીટરે 10 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ડીઝલ પ્રતિ લીટર 13 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। મે મહિનામાં નુકસાન 1 લાખ કરોડ પાર થઈ શકે છે। લોકરક્ષક ભરતી મુદ્દે હાઈકોર્ટનો આદેશ છે। લોકરક્ષક હોદ્દા પર હંગામી ભરતીનો આદેશ છે। હાઈકોર્ટે કર્યો છે હંગામી ભરતીનો આદેશ। હંગામી નિમણૂકથી ઉમેદવારોને રાહત। ભરતી પ્રક્રિયા મામલે સરકારને હાઈકોર્ટની ટકોર છે। સુરક્ષા સમિતિના નિર્ણયને આધીન રહેશે નિમણૂક। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જી દિવ્યા, શું છે અપડેટ? જે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, હજી સુધી ભરતી કરવામાં નથી આવી તે બાબતને લઈને જો કે લોકરક્ષક દળની ભરતી મુદ્દે હંગામી ભરતી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે। એટલે કે જે અરજદારો તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તેમને હંગામી ધોરણે ભરતી તાત્કાલિક ધોરણે કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। કેટલીક ટેકનિકલ ખામી અને ભરતી પ્રક્રિયા લાંબી હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી તેઓની ભરતી થઈ ન હતી, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટનો સહારો લેવામાં આવ્યો હતો। એટલે કે હવે લોકરક્ષક દળની હંગામી ભરતી પણ કરવામાં આવશે અને જે અરજદારો છે તેને તો રાહત મળશે, પરંતુ આવનારા આગામી દિવસોમાં પણ ઉમેદવારોની જે ભરતી પ્રક્રિયાની પ્રોસેસ લાંબી હશે તો તેને માટે પણ આ પ્રકારે હંગામી ભરતીનો ઓપ્શન યથાવત રહેશે તેમ તે પ્રકારનો કોર્ટનો ચુકાદો છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।